વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ, ઉર્જા કટોકટી અને ભાવો વધવાની આશંકા વચ્ચે સમગ્ર ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ ઈંધણની ખરીદીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. અછતની અફવાઓને કારણે વાહન ચાલકો અને ઉદ્યોગોમાં ફેલાયેલા પેનિક બાઇંગ, ગભરાટમાં કરાતી ખરીદીના લીધે માત્ર 21 દિવસમાં જ જિલ્લાના પેટ્રોલ પંપો પરથી કરોડો લીટર ઈંધણ ચપોચપ વેચાઈ ગયું. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર અહેવાલ મુજબ ચાલુ મહિનાના શરૂઆતના 21 દિવસોમાં જ ભરૂચ જિલ્લામાં ઈંધણનો વપરાશ આસમાને પહોંચ્યો છે. મોટર સ્પિરિટ એટલે કે પેટ્રોલનું છૂટકમાં જિલ્લામાં કુલ 51.90 લાખ લીટર એટલે કે 5190 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 18.70% ટોટિંગ ઉછાળો દર્શાવે છે. હાઈ સ્પીડ ડીઝલમાં ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચમાં 21 દિવસમાં જ રેકોર્ડ બ્રેક 1.92 કરોડ લીટર 19,293 કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું છે, જે ગત વર્ષ કરતા 12.80%નો મોટો વધારો છે. ભરૂચ જિલ્લામાં ઈંધણના વપરાશના મુખ્ય 4 સ્તંભોમાં ઔદ્યોગિક ગઢમાં દહેજ, PCPIR, અંકલેશ્વર, પાનોલી, વિલાયત, સાયખા અને ઝઘડિયા જેવા એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક વસાહતોને લઈ ડીઝલમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં પાવર બેકઅપ જનરેટર્સ અને પ્લાન્ટ ઓપરેશન માટે ડીઝલનો જથ્થો અગાઉથી સ્ટોક કરવા માટે કંપનીઓએ બલ્ક ખરીદી વધારી દીધી હતી. નેશનલ હાઈવે 48 એક્સપ્રેસ વે ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે. દહેજ પોર્ટ અને ઉદ્યોગોના કારણે અહીં હજારો ભારે માલવાહક ટ્રકો અને કન્ટેનરોની અવરજવર રહે છે. સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની બીકે ટ્રાન્સપોર્ટરોએ પેનિક બાઇંગ કર્યું હતું, જ્યારે ખેતીવાડી અને ગ્રામીણ સેક્ટરમાં જૂન મહિનો એટલે ચોમાસાની શરૂઆત અને ખરીફ પાકની વાવણીની સિઝન હોય. જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટર્સ અને કૃષિ પંપો માટે ડીઝલની મોસમી માંગ ખૂબ વધારે રહી હતી. સિઝન હોય જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટર્સ અને કૃષિ પંપો માટે ડીઝલની મોસમી માંગ ખૂબ વધારે રહી હતી, જેમાં અફવાઓએ ઘી હોમવાનું કામ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ સ્થાનિક વાહન ચાલકોએ શહેરી વિસ્તારો અને જિલ્લામાં 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ ધરાવતા સામાન્ય નાગરિકોએ ભાવ વધી જશે કે પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તેવી અફવાઓથી ડરીને ટેન્ક ફૂલ કરાવવા પેટ્રોલ પંપો પર પડાપડી કરી હતી. ભરૂચ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનું 21 દિવસમાં કુલ 2.47 કરોડ લીટર જેટલું અધોધો વેચાણ થયું હતું, જેની સરેરાશ પ્રતિ લીટર 100 રૂપિયા કિંમત ગણીએ તો જિલ્લામાં વાહન ચાલકોએ યુદ્ધની સ્થિતિમાં 247 કરોડનું ઈંધણ ખર્ચી નાખ્યું હતું.